ચાલો તો આજે સીધા મુદ્દા પર આવીએ. આપણી પાસે 9 ડિસેમ્બર 2025 માટેનું ટેકનિકલ માર્કેટ અપડેટ છે અને ગઈકાલે બજારે આપણને એક બહુ જ રસપ્રદ સંકેત આપ્યો છે. એક પ્રકારની એમ કહી શકાય કે અવડવ. તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મુખ્ય સ્તરો, આ જે નંબર્સ છે, એ આપણને આગળની દિશા વિશે શું ઇશારો કરી રહ્યા છે. તમે બિલકુલ સાચું કહ્યું. ગઈકાલનું સત્ર ખરેખર રોમાંચક હતું. આપણે ચર્ચાની શરૂઆત નિફ્ટીથી જ કરીએ, કારણ કે મોટાભાગની વાર્તા તો ત્યાં જ છે. સૌથી મહત્વની વાત એ હતી કે બજારે એક ખૂબ જ અગત્યના સ્તરને જાળવી રાખ્યું. તમે 25,800ના સ્તરની વાત કરી રહ્યા છો, બરાબર ને? હા, બિલકુલ. કારણ કે સ્ત્રોત મુજબ દિવસ દરમિયાન બજાર એની નીચે ગયું હતું, પણ ક્લોઝિંગ તો ઉપર જ આવ્યું. તો શું અને ખરીદદારોની જીત ગણવી? આ જ તો મહત્વનો સવાલ છે. જુઓ, મહત્વનું એ નથી કે કોઈ સ્તર છે. મહત્વનું એ છે કે બજારે એ સ્તરનો આદર કરે છે. અને કાલે બજારે 25,800નો આદર કર્યો. આ એક ટૂંકા ગાળા માટે સકારાત્મક સંકેત છે. અને સ્ત્રોતમાં એક ડોજી પેટર્નનો પણ ઉલ્લેખ છે. એ શું સૂચવે છે? ડોજી એટલે અનિર્ણાયકતા. મતલબ કે ખરીદનારા અને વેચનારા બંને વચ્ચે આખો દિવસ લડાઈ ચાલી, પણ કોઈ જીત્યું નહીં. એટલે જે સ્ત્રોત કહે છે કે ગઈકાલનો ઉચ્ચ અને નીચો ભાવ એ બંને આવનારા દિવસો માટે બહુ નિર્ણાયક બનશે. સમજાઈ ગયું. તો આજના દિવસ માટે નીચેની તરફ કયો મજબૂત કિલ્લો છે? સપોર્ટ ક્યાં છે? આજના માટે મુખ્ય સપોર્ટ રેન્જ 25,730 થી 25,720ની છે. જો બજાર આની નીચે સમજો કે 15-20 મિનિટ ટ્રેડ કરે તો ઘટાડો વધી શકે છે. ક્યાં સુધી? 25,650 અથવા તો 25,600 સુધી. પણ એમ કે સ્ત્રોત મુજબ એની શક્યતા હાલ ઓછી લાગે છે. બરાબર. અને ઉપરની તરફની વાત કરીએ તો પહેલી અડચણ એટલે કે રેઝિસ્ટન્સ ક્યાં છે? તાત્કાલિક અવરોધ 25,920 થી 25,930ની રેન્જમાં છે. જો બજાર આની ઉપર 10-15 મિનિટ ટકી ગયું તો પછી તેજી જોવા મળી શકે છે. અને એ તેજી ક્યાં સુધી જઈ શકે? તો પછી 26,040 અને 26,140 સુધીના સ્તર પણ આવી શકે છે. અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આ તો થઈ ટેકનિકલ સ્તરોની વાત, પણ સ્ત્રોતમાં ઓઆઈ ડેટાનો પણ ઉલ્લેખ છે. એ આ આખી રમતમાં ક્યાં બંધ બેસે છે? બિલકુલ. ઓઆઈ ડેટા એટલે કે ઓપન ઇન્ટરેસ્ટ આપણને એ જ બતાવે છે કે મોટા ખેલાડીઓ શું વિચારી રહ્યા છે, અને એ આપણા ટેકનિકલ સ્તરોની પુષ્ટિ પણ કરે છે. કઈ રીતે? જુઓ, 26,000ના કોલ ઓપ્શનમાં બહુ મોટો ઓઆઈ છે. મતલબ કે ઘણા લોકો માને છે કે બજાર 26,000 પાર નહીં કરે, એટલે એ એક દિવાલ બની ગઈ. એકદમ સાચું. અને એવી જ રીતે 25,800ના પુટ ઓપ્શનમાં સારો ઓઆઈ છે. જે સપોર્ટ તરીકે એટલે કે એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે. બરાબર. પણ સૌથી રસપ્રદ સંકેત મંથલી ઓઆઈ ડેટામાંથી આવે છે. 36,000ના પુટ ઓપ્શનમાં જબરદસ્ત ઓઆઈ છે અને ઘટાડા છતાં પુટ રાઇટર્સ એમની પોઝિશન છોડી નથી રહ્યા. વાહ, આ તો બહુ મોટો સકારાત્મક સંકેત છે. મતલબ કે લાંબા ગાળાના ખેલાડીઓ હજુ પણ તેજીમાં છે. ચોક્કસ. ટૂંકા ગાળાની અનિશ્ચિતતા અને લાંબા ગાળાનો આત્મવિશ્વાસ આ જ તો બજાર છે. હવે ઝડપથી બેંક નિફ્ટી પર આવીએ. સ્ત્રોત કહે છે કે તે નિફ્ટી કરતાં વધુ મજબૂત દેખાઈ રહી હતી. હા, એણે નિફ્ટી કરતાં સ્પષ્ટપણે વધુ સારું પ્રદર્શન કર્યું. તો એના માટે આજના મુખ્ય સ્તરો કયા છે? બેંક નિફ્ટી માટે નીચેની તરફ સપોર્ટ રેન્જ 58,890 થી 58,860 છે. જો એ તૂટે તો નફા વસૂલી આવી શકે છે, પણ 58,500 પોતે એક મજબૂત સપોર્ટ છે. અને ઉપરની તરફ? ઉપરની તરફ રેઝિસ્ટન્સ રેન્જ 59,400 થી 59,425 છે. જો આ સ્તર પાર થાય તો બજારમાં વધુ ખરીદી જોવા મળી શકે છે અને તે 59,676 અને 59,860 સુધી પણ જઈ શકે છે. તો આ બધાનો સાર શું છે? મુખ્ય સૂચકાંકો ઉપરાંત સ્ત્રોતમાં કેટલાક ચોક્કસ સ્ટોક્સનો પણ ઉલ્લેખ છે જેના પર નજર રાખી શકાય. હા, 5 સ્ટોક્સ છે જેમાં નાના ઘટાડા પછી સારી તકો દેખાઈ રહી છે. એસઆરએફ, એબી કેપિટલ, બીઈએલ, મણપ્પુરમ અને સંવર્ધના મધરસન. સરસ. તો આપણી પાસે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે આજના મુખ્ય સ્તરોનો એક સ્પષ્ટ નકશો છે. ચોક્કસ. આ બધું સ્તરોની જ રમત છે. પણ આ આખી ચર્ચા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન?
આપણું આખું વિશ્લેષણ ટૂંકા ગાળાના સંકેતો પર આધારિત છે. નિર્ણયો 10-15 મિનિટના ટ્રેડિંગ પર લેવાય છે. પણ હવે વિચારો કે આ જ ડેટાનું અર્થઘટન એક લાંબા ગાળાનો રોકાણકાર કેવી રીતે કરશે? શું તે આ રોજની ઉથલપાથલને સંપૂર્ણપણે અવગણશે? જ્યારે નિર્ણયો આટલા ટૂંકા સમયગાળા પર આધાર રાખતા હોય ત્યારે તે બજારની એકંદર મનોવિજ્ઞાન વિશે શું દર્શાવે છે? આ વિચારવા જેવો મુદ્દો છે.